ચોમાસામાં શું ખાવું જોઈએ? ચોમાસામાં પાચનતંત્ર નબળું પડે છે, તેથી હળવો અને પચવામાં સરળ ખોરાક લેવો જોઈએ. 1. મોસમી ફળો, સફરજન, દાડમ, જામફળ, નાશપતી, કેળા, જાંબુ અને લીચી જેવા ફળો ખાવા જોઈએ. આ ફળોમાં વિટામિન્સ અને ખનિજો ભરપૂર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સફરજનમાં રહેલા ફાઇબર પાચન શક્તિ સુધારે છે. 2. મોસમી શાકભાજી, કારેલા, કંટોલા ખાસ ચોમાસામાં મળે છે. દૂધી, પરવળ અને ગિલોડા જેવા શાકભાજીનું સેવન કરવું જોઈએ. આ શાકભાજીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. 3. ગરમ પીણા, આદુ, મરી, મધ, ફુદીનો અને તુલસીના પાન સાથેની હર્બલ ટી, કાઢો પીવાથી શરદી ખાંસી અને ગળાના દુખાવામાં રાહત મળે છે. આદુમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે. 4. બાફેલા શાકભાજી અને સલાડ, કાચા સલાડને બદલે બાફેલા શાકભાજી અથવા બાફેલા સલાડ ખાવાનો આગ્રહ રાખો. બાફવાથી બેક્ટેરિયા દૂર થાય છે અને પાચન પણ સરળ બને છે. 5. શુદ્ધ પાણી, ચોમાસામાં પાણીજન્ય રોગોનું જોખમ વધુ હોય છે. તેથી ઉકાળીને ઠંડુ કરેલું અથવા ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી પીવું જોઈએ. શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. 6. મસાલા, આદુ, હળદર, લસણ, મેથી, મરી, લવિંગ અને એલચી જેવા મસાલાનો ઉપયોગ કરો. આ મસાલામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. 7. દહીં, યોગ્ય રીતે પ્રોબાયોટિક્સથી ભરપૂર દહીં પાચન સુધારવામાં મદદ કરે છે, પરંતુ તેને તાજું જ ખાવું. જો દહીં ખાઓ તો તેમાં થોડી હળદર ઉમેરીને ખાઈ શકો છો. 8. દાળ અને ખીચડી, દાળ અને ખીચડી જેવા હળવા અને પૌષ્ટિક આહાર ચોમાસામાં પાચન માટે ઉત્તમ છે. તે સરળતાથી પચી જાય છે અને શરીરને જરૂરી પોષણ પણ આપે છે. 9. મકાઈ, બાફેલી કે શેકેલી મકાઈ પૌષ્ટિક અને ફાઇબરથી ભરપૂર હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. 10. નાળિયેર પાણી, શરીરને હાઇડ્રેટેડ રાખવા અને ઇલેક્ટ્રોલાઇટ્સની ભરપાઈ માટે નાળિયેર પાણી ઉત્તમ છે.